આઈટીઆઈ જવા નીકળી જવું છે આપણે. દફતર બખ્તર ચડાવી લીધું છે. પાણી આવી ગયું પાછું રસ્તામાં. પાણી રોજ કંટાળી નાખે, પગ પલ્લી જાય. ભૂખ લાગી. હા તો વ્લોગ કર્યો તો ફ્રન્ટ કેમેરા ઉતારે. રાજકોટ વાળા અહીંયા આવી જાવ એવું નથી લાગતું. આમ જો આના વાળ જો આમ ફેરાઈ તો. હાલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા નવા વ્લોગમાં. સવારના કેટલા વાગ્યા ખબર? 11:30 થઈ ગયા છે ભાઈ ને. આઈટીઆઈ જવા નીકળી જવું છે આપણે. દફતર બખ્તર ચડાવી લીધું છે. અને આ ભાઈ છે ને અહીંયા તો વાતો કરવા માંડ્યો. હાલે હવે હાલ. હાલો તમે ગાડીની કેક મારો, એ ભલે વાતો કરતો. પપ્પા આવે છે આપણને મૂકવા અને બેંકે જવાનું છે, પછી ત્યાંથી આપણે ગાડી લઈને જવાનું છે આઈટીઆઈ. તો આજ છે ને મેળ આવે ને તો વેલા છૂટી જાવ, બસ કાંઈ નથી. ચાલો માડી જય માતાજી. પાણી આવી ગયું પાછું રસ્તામાં. પાણી રોજ કંટાળી નાખે, પગ પલ્લી જાય રોજ નું રોજ. ધીમી એલા અહીંયા જ પલાળે. આઈટીઆઈ આવી ગયા ને ભાઈ. હવે છે ને અંદર વૈયા જાય ક્લાસમાં, થોડું ઘણું ભણી લઈ અને તમને થોડુંક બતાવશું ને પછી સીધી રજા પડી જવાની હોય. વિશેષ પડી ગઈ છે, નાસ્તો લેતા આવ્યા છીએ અમે. ઘણો ખરો લેવા એટલું બધું નથી લેવા ભાઈ, મને ભૂખ નથી, આનંદ લાગી છે. હલે ચાલુ કર્યા. રજા પડી ગઈ છે, હવે પ્લેટિના લઈને છે ને નીકળ્યા ઘર બાજુ. ભૂખ લાગી. હા તો વ્લોગ કર્યો તો ફ્રન્ટ કેમેરા ઉતારે. અલગ છે આનું કન્ટેન્ટ જ અલગ છે. રીલ ઉતારવા જવું છે, જમી કાઢવી લીધું છે. કોણ આવ્યું ખબર? રાજકોટ વાળા અહીંયા આવી જાવ એવું નથી લાગતું. આમ જો આના વાળ જો આમ ફેરાઈ તો આજી. અને વાળ કરાવ્યા ભાઈ લવલી જેવા ઓરિજિનલ. કોમેન્ટ કરી નાખો કેવા લાગે છે. લાગે છે ને કઈ બાજુ જવું છે? તને મજા આવે અહીંયા રીલ શૂટ કરવા જવું તમારે બેન. એને એવો ચાલુ કરવાનું છે. પાછી વૈસે બંધ હતી ને મોબાઈલ ના હિસાબે. હા આવી ગયો જો એક નંબર. ગાડી અંદર મૂકતો જાન રસ્તા પડી છે પેલા પલટી ના આપણી મૂકી દે અંદર જામમાંથી. બહુ કે હાલો એ ગાડી અંદર મેક દઈને અમે રીલ શૂટ કરતા આઈ. કુંડલામાં હમણાં સારે બધું ટ્રાફિક વધી ગયું ભાઈ. તો ખરા કેટલું બધું ટ્રાફિક છે. હાલવાની જગ્યા નથી. આ બસો કેટલી બધી એક લાઈનમાં બસો આવે. 1 2 3 આ 4 ઓલી 5 વાહ હજી 6 હાઈલી આવે. જો આ બધું ટ્રાફિક છે, આ બધું ખુલ્લો રોડ છે ને આ બધું એક હાઈલી જાય છે. રીલ શૂટ થઈ ગઈ છે ને અંબે પાછા નીકળી જશે. ઘર બાજુ જવું છે. આને બહુ ભૂલ કરી રીલ. કેટલી વાર લગાડી એનો? અડધી કલાક જેવું થઈ ગયું ભાઈ. હવે નીકળીએ ઘર બાજુ. ચિંટુન ઘરે આવ્યા હતા આટો બાટો મારીને. અને આ કૂતરું તમને દેખાય કોની જેવું લાગે છે? આને જેવું લાગે ને આખો તારી જેવું નહીં. આમ જો શ્યામ છે મોટું. ભાઈ બેન હાલે ઉભો થાલ. કા આને ગમ કરી જોસ જો. હા હશે. હાલો હાલે આમ જમીન આવી. હાજી આજ છે ને હવે અહીંયા બેહવાનું છે. મોડે લગી સભાઓ ઠોકવાની છે. ઘરે આવી ગયા, જમવાનું બની ગયું છે ને. જમવામાં શું મને નથી ખબર, પૂછ્યા પછી ખબર પડે. જમવામાં શું મમ્મી? બાને મજા નથી. બા શું છું? ગેસ થઈ ગયો છે ભાઈ. સારું થઈ જાય કાંઈ જમી લેવાનું ટાઈમે. બા કે જમવું નથી. જમવા ઉપર થોડી કઈ ઉતારો ને સારું થઈ જાય ભાઈ. તો બધું આપણે જમી લઈ. હવે થોડું ઘણું દાબી લઈ અને પછી છે ને જવાનું છે ચિંટુન ઘરે. કેમ કે ચિંટુન ઘરે બધા ગયા છે બહાર હતા બરોબર. તો ત્યાં જવાનું છે આપણે બેહવા. જમી વારવીને ચિંટુના ઘરે આવી જાય. ઘડીક બેસી પછી ઘરે નીકળી જાય. ગામમાંથી આવી ગયા આપણે આટો બાટો મારીને. અને પપ્પા આવ્યા છે બહાર ગામ ગયા હતા. સીધ ગયા હતા ભાવનગર. થાબડીને પેંડા લેવા, બોક્સ આખું લેવા હતા. અડધું ખાલી થઈ ગયું. પછી યાદ આવ્યું વ્લોગ ઉતારી. ક્યાં થાબડી કયા ગામના છે? સાંઢીડા મહાદેવ. જોરદાર પેંડા આવે ભાઈ. નો ખાતા ને ટ્રાય કરતો. બધા અત્યારે ખાય છે. બાય ખાઈશ, મમ્મી ખાઈશ, ગુડુ ખાય છે ને પપ્પા ખાય. સારા આવે? તને ખબર? તો ગેસ થયો તોય ખાય. અડધું બોક્સ તો ખાલી કરી નાખ્યું. મને ખબર હતી ને કેવા આવે. જોરદાર આવે. ખાઈ તો ખબર પડે ને એવું હોય. દાદા એ નો ખાતો કા દીધો કપ જામ થઈ જાય એટલે એને અત્યારે પેંડો ખાય પછી શ્વાસ નહીં આવે. હવણી ચડી જાય. પ્રોબ્લેમ છે એવી આમાં. ઓલા બે તો ફોન જો. આ ફોન ની દુનિયા જ અલગ છે. જો હા રાત રોકાવાનો નથી હોવાનો તો નહીં. ના રે ભાઈ તું નત બોલ્યો એમ. હું આમ કરો છો? વ્હાઈટ કો કાલ રાત નો છે. નાસ્તો કર્યો તો નહીં. અમાર તારી હાટું બધું લઈને મૂકવાનું ભૂલી જાવ માલા ભાઈ. પછી નીંદર આવી જાય.